બિલ્લીમોરા યમુનાનગર પાર્ટી પ્લોટ ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આયોજિત ગુડી પડવો સંમેલન સંપન્ન. બિલ્લીમોરા ખાતે ગુડી પડવાનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવાયો હતો. ગુડી પડવો, જે મહારાષ્ટ્રીયન નવા વર્ષની શરૂઆતનું પ્રતીક છે, તેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સંમેલનમાં પરંપરાગત વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુડી સ્થાપનાનો કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યો, જેમાં લોકો પોતાના ઘરો અને જાહેર સ્થળોએ ગુડી ઊભી કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે બિલ્લીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, ઉપપ્રમુખ તેજલબેન જોશી, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલર, મનહર પટેલ, નગરપાલિકાના સભ્યો પણ ઉપસ્થિત રહી સહયોગ પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને મહાનુભાવો તેમજ મરાઠી સમાજના પ્રમુખ વિજયભાઈ સાને દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરવામાં આવ્યું હતું અને સમાજમાં એકતા, સંસ્કૃતિ અને પરંપરાઓ જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો. આવા તહેવારો સમાજમાં આનંદ, એકતા અને સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવે છે. કાર્યક્રમના અંતે આભાર વિધિ. ઉર્વશીબેન પાટીલે સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ આટોપી હતી. ઉદ્ઘોષક તરીકેની કામગીરી મોરેભાઈએ કરી હતી.